શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પરમાર રિંકલ। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં હમીરસર તળાવના અમુક અસામાજિક તત્વો દ્વારા માછીમાર પ્રવૃત્તિઓ પૂરજોશમાં ચાલુ। અનેક માછલીઓ મૃત હાલતમાં મળી આવી। તંત્રનું ભેદી મૌન। ભુજના છતરડી તળાવમાં 2 વખત મૃત માછલીઓ મળવાની ઘટના હજી તાજી જ છે, ત્યારે આજે ભુજના હમીરસર તળાવમાં અનેક માછલીઓ ફરીથી મૃત હાલતમાં મળતા જીવદયા પ્રેમીઓની લાગણી ખૂબ જ દુભાણી છે। ત્યારે હમીરસર તળાવમાં જ્યાં માછલા ન મરે તે માટે મોટરથી ચાલતી બોટ ચલાવવાની મનાઈ છે, ત્યારે આ તળાવમાં માછલી પકડવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે। તેના પુરાવા આજે સવારે હમીરસર તળાવમાં મળી આવેલ હતા। માછલી પકડવાની જાળમાં અનેક માછલીઓ મૃત હાલતમાં જોવા મળેલ હતી, તો આ મૃત માછલીઓ પશુઓ અને પક્ષીઓ આરોગતા જણાઈ આવેલ હતા। તો આ મૃત માછલીઓથી રોગચાળો ફેલાવાની શક્યતા પણ નકારી શકાય નહીં। તો આ બાબતે શું કહે છે જીવદયા પ્રેમી મિતેશભાઈ શાહ? ઘટના એકવાર બનાવી હોય ને તો એમ સંજોગો લખી શકીએ, પણ આ ઘટનાનું પુનરાવર્તન થયું છે। થોડાક દિવસ પહેલા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સેંકડોની સંખ્યામાં મછલીઓ મૃત્યુ હાલતમાં મળી હતી, ત્યારે તંત્રને આપણે જગાડ્યું, ત્યારે બધું કાર્યવાહી થઈ, હું લઈ ગયા। આજે પાછું એ બનાવનું પુનરાવર્તન થયું છે। પુનરાવર્તન તમે નજર સામે જોઈ શકો છો। પવિત્ર ગણેશ ચતુર્થીના દિવસો ચાલે છે, ત્યારે એક નેટમાં અસંખ્ય માછલીઓ વીંટાળેલી પડી છે, જે આપણે જોઈ છે। બીજી અસંખ્ય માછલીઓ કિનારા ઉપર પડી છે, કિનારા ઉપર પડી છે ને નેટમાં વીંટાળેલી પાછા તત્વોએ જાણી બુજીને પકડી જ છે। કોઈ ધંધા માટે કે જેમ માટે પકડી હોય, જાણી બજવી કરીને કૃત્ય કરેલું છે। પાછું વધારામાં તે બધી માછલીઓને અડીરાટી થાય એવું આંખ ચાપી અને ચાલ્યા ગયા છે। દુઃખ સાથે કેવું ખપે છે, તંત્ર તો જાગ્યું જ નથી, પણ આમ પ્રજાને પણ આ બાબતમાં તરત જ તંત્રને વધુ જાગૃત કરી ને આ બનાવ પાછો ત્રીજી વાર ન બને એ માટે કંઈ પૂરતા પગલાં લેવા જોઈએ। નકા આવી એક આપણે બધા જીવદયા પ્રેમીઓ કહેતા જે આપણે એક નાટી કેરી પણ નથી મારી શકતા, જોઈ નથી શકતા, ત્યારે સેંકડોની સંખ્યામાં માછલી આપણે કેવી તરફીને મળી હશે તો જોઈને હૃદય કંપાડી છૂટી ઉઠે છે। તો જાણીએ આ અંગે શું કહે છે હેમલતાબેન ગોર। સંસ્થાના મિતેશભાઈ શાહ છે, એનો મને ફોન આવ્યો અને એને પાસે વાત કરી અને મેં તરત જ સેનિટેશનનું ધ્યાન દોરી અને મેં કીધું તાત્કાલિક મેં આપણી ટીમ મોકલાવો અને જે રીતે ત્યાં માછલી મરી છે તો તાત્કાલિક ત્યાં સફાઈ કરાવો, દવા છંટાવો, કારણ કે કોઈને નુકસાન ન થાય। તો આ માછલીઓ પકડનારા પર કોઈ કાર્યવાહી થશે કે આમ જ ભુજના હમીરસર તળાવમાં માછલીઓ મરતી રહેશે? અગાઉ પણ મા આશાપુરાની ટીમે ભુજ નગરપાલિકાને માછલી પકડવાના કારસાના પુરાવા આપેલ હતા, છતાં ભુજ નગરપાલિકાનું તંત્ર ઊંઘમાં જ હોય તેવા પણ આક્ષેપો જીવદયા પ્રેમીઓએ કરેલ હતા। Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર। ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે। સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય, અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ। આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે। લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે। તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર। 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી વારી રિંગ રોડ, ભુજ, કચ્છ। ભુજમાં જુદી જુદી જગ્યાએ ગણેશ મહોત્સવના આયોજને ધૂમ મચાવી હજારો શ્રદ્ધાળુઓ દર્શનોનો લાભ લઈ રહ્યા છે। સમગ્ર ભુજના શહેરીજનો ગણેશજીની ભક્તિમાં રંગાઈ ગયા છે। અનેક જગ્યાએ ગણેશ સ્થાપન દ્વારા પંડાલોમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। માધાપર ટેક્સી એસોસિએશન બાપા સીતારામ મઢુલી ગ્રુપ દ્વારા દ્વિતીય ગણેશ ઉત્સવનું આયોજન કરાયું।
શ્રવણસિંહ વાઘેલા, માધાપર ક્ષત્રિય રાજપૂત સમાજ પ્રમુખ છું. આજે માધાપર ટેક્સી એસોસિએશન તેમજ બાપા સીતારામ વઢોલી ગ્રુપ દ્વારા દ્વિતીય ગણેશ ઉત્સવ યોજેલ છે. ખરેખર સુંદરમય માહોલ આજે ઊભો થયો છે. સમગ્ર ભારતમાં આજે ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે માધાપર ગામે જો આવો ઉત્સવ ઉજવાતો હોય તો એક ધન્ય કહેવાય. ચાણક્ય સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ વિસર્જનનો કાર્યક્રમ યોજાયો. મારું નામ ચેતના જોશી છે. અમારા બાળકોએ અને અમારા ટીચર્સ સ્ટાફગણે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવ્યા હતા. આ પ્રિપરેશન અમે લગભગ 5 દિવસ અગાઉથી, ગણેશ ચતુર્થીના 5 દિવસ અગાઉથી કરી રહ્યા હતા અને બાળકોએ ખૂબ હોશભેરથી બનાવ્યા હતા. આજે 3 દિવસ બાદ અમે વિસર્જન કરવા જઈ રહ્યા છીએ. મારું નામ વાઘાણી વિનોદ છે. હું ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમમાંથી છું, કોમર્સમાંથી. અમે આ ગણપતિ બનાવ્યા છે. 5 દિવસ પૂરતા ગણપતિ બનાવવામાં લાગ્યા છે. એમાં નિમિષા મિસનો પણ સાથ છે એમાં, અને આ છોકરાઓનો પણ સાથ છે. અને હવે આજે અમે વિસર્જન કરવા જઈ રહ્યા છીએ. પ્રમુખ સ્વામીનગરમાં સિદ્ધિવિનાયક મંડપ દ્વારા પણ ગણેશ મહોત્સવ યોજાયો. આરટીઓ રિલોકેશનમાં શ્રી ગજાનંદ યુવક મંડળ દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું. નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ આરતી ઉતારા ગણેશ ઉત્સવ મનાવ્યો. વ્યાયામશાળા પાસે ગણેશ ઉત્સવમાં દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા મહાઆરતીનો લાભ લેવામાં આવ્યો. દેશ દેવી શ્રી આશાપુરા યુવા ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવ પ્રસંગે અન્નકૂટ અને વિવિધ કાર્યક્રમો યોજાયા. મિર્જાપર ખાતે ધામધૂમપૂર્વક ગણેશ ઉત્સવની ઉજવણી કરાઈ. વિવિધ કાર્યક્રમો યોજી ગ્રામજનો ગણપતિમય બન્યા. મારું નામ અર્જુન ગરવી, મિર્જાપર કાંકસિયાવાદ સદભાવના નગર મોચીરાય રોડ. અમે આ ગણપતિ આજે 4થો વર્ષ થાય છે. કાર્યક્રમમાં તો અમે નબળી કોમ છીએ, બધા મજૂરી કરે છે અને ગ્રુપ છે એમાં જેનો ભાવ પડે એ દે છે ને બીજો દાદાની કૃપાથી બધો અમારો ફૂલ. આજે કાલે મહાઆરતી હતી, ધામધૂમથી ઉજવવાનો. આજે જમણવાર છે, આખા ફરિયાદ જેટલી કોલોની છે એનો. સોના ચાંદીના વેપારીઓ માટે ખુશ ખબર. પશ્ચિમ કચ્છમાં સૌપ્રથમ વખત એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટર ભુજમાં જ શ્રી રાજ રાજેશ્વરી એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટર BIS સ્ટાન્ડર્ડ મુજબ દાગીનાના કેરેટ્સ જેવા કે 23, 22, 21, 18, 17, 14 તથા 95 સુપર હોલમાર્ક કરી આપવામાં આવશે. વેપારીઓને જ્વેલર્સના હોલમાર્કના લાયસન્સ લેવા માટેના ફોર્મ સેન્ટર ઉપર ઉપલબ્ધ છે. લાયસન્સની પ્રોસીજર કરી આપશું. BIS સ્ટાન્ડર્ડ IS 1418, IS 2113, BIS સ્ટાન્ડર્ડ 152113 મુજબ ચાંદી એસે માટે 3 ગ્રામ ચાંદી આપવાની રહેશે. ગ્રાહકોએ ફક્ત હોલમાર્ક અંકિત ઘરેણાઓ જ ખરીદવાનો આગ્રહ રાખો, જેથી શુદ્ધતાની ખાતરી થઈ શકે. હોલમાર્ક અંકિત ઘરેણા માટે તેને ક્વોલિટી કંટ્રોલના કડક નિયમોનું પાલન કરીને બનાવાય છે. પશ્ચિમ કચ્છના પ્રથમ એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટરનું સરનામું છે શ્રી રાજ રાજેશ્વરી એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટર.
રામપર વેકરાના વયોવૃદ્ધ બુદ્ધા આધુ દ્વારા ફરિયાદ કરાઈ છે કે તેમની જમીનની બાજુમાં દબાણ થઈ રહ્યું છે. તે અંગે વિગતો આપતા બુદ્ધા આધુ. મારું નામ છે બુદ્ધા આધુ, રામપર વેકરા મારું ગામ છે, માંડવી તાલુકો. મારી સમસ્યા સાહેબ એ છે કે હું 35 વર્ષથી આ જમીન ખેડું છું, વાવું છું, અને એ જમીનની અંદર એક પટેલ લોક મારી જમીનની સાઈડમાં બધી જમીનનું જે મારી પથરા ને વાળ ને હતી બધી ઉચકીને પોતાની લાઈન સીધી કરવા માટે મારી જમીન ખસોડી ગયો. પૈસાદાર માણસ છે અને એ માણસે મારા ઉપર ખોટો જુલ્માત કરી મારી ખેતીમાં બહુ નુકસાન પહોંચાડ્યો છે. અને એ માણસ પંચાયતની અંદર એને કોઈ બોલાવતું નથી. એ માણસ બધું છેલ્લા ખેતરમાં એની 3 એકર ને 2 ગુઠા જમીન છે એના બદલે 10 એકર જમીન દબાવી અને હજી મારી જમીન દબાવવા માગે છે. અને એ શાંતિલાલ વેલજી ભંડેરી એ રહેવાસી છે રામપરનો, પણ હાલે તો ક્યારેક રામપર હોય છે, નહીં તો કેન્યા વસે છે કે લંડન વસે છે. શ્રીમતો માણસો માટે જમીનનું ગૌચર નથી. ગૌચર કેના માટે છે કે નબળા માણસને. બધી 397 એકરમાં 5 એકર જમીન ક્યાં નથી. મેં 5 એકર કે 6 એકર કોઈ આવા ગરીબ માણસો પાસે હશે એના માટે ગૌચર બતાવે છે. કંઈક વર્ષો અત્યારે પણ મારું ખેતર વાવેલો છે. 35 વર્ષમાં માંડવીમાં 89માં સ્થળ પર નિકાલ કાર્યક્રમ સુત્રિયા સાહેબનો હતો ત્યારે પણ કલેક્ટર સાહેબે મને મારું ખેતર વાવેલો હતો. એનો મને લખિતમાં કાર્યવાહી, મારે બીજું કાર્યવાહી કરવાનું શું છે કે આ મને ખોટી રીતે તકલીફ નુકસાને આપ્યો છે મારી ખેતીમાં ને આ બધી. હોટલ 7 સ્કાય એરપોર્ટ રિંગ રોડ. આ સપ્તાહમાં આપ વિવિધ ફિલ્મોનો આનંદ માણી શકશો. સ્ક્રીન 1 પર આપ જોઈ શકશો શુદ્ધ દેશી રોમાન્સ 12:30 કલાકે, 3:30 કલાકે, હોરર સ્ટોરી 6:30 તેમજ 9:30 કલાકે. સ્ક્રીન 2 પર આપ જોઈ શકશો જોન ડે 12:30 કલાકે, 3:30 કલાકે, ગ્રેન્ડ મસ્તી 3:30 કલાકે તેમજ 9:30 કલાકે. સ્ક્રીન 3 પર આપ જોઈ શકશો ગ્રેન્ડ મસ્તી 12:45 કલાકે, 3:45 કલાકે, 6:45 કલાકે તેમજ 9:45 કલાકે. સન્ડે મોર્નિંગમાં આપ હિન્દી મૂવીનો આનંદ માણી શકશો. એડવાન્સ બુકિંગ માટે સંપર્ક કરી શકશો 02832 307700 9909929100. હોટલ 7 સ્કાય એરપોર્ટ રિંગ રોડ. લાલન કોલેજના વિદ્યાર્થીઓએ દાગી અને જેલમાં રહેતા તથા સજા પામેલા નેતાઓને ચૂંટણીમાં ઊભા રહેવા કે કેમ તે અંગે મૌલિક વિચારો પ્રદર્શિત કર્યા. ભુજની લાલન કોલેજમાં વિદ્યાર્થીઓએ અદ્ભુત જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. છાત્ર અને છાત્રાઓ દ્વારા ખૂબ જ મૌલિક અને ઊંડા ચિંતન સાથેના વિચારો રજૂ થયા હતા. દાગી તથા સજા પામેલ નેતાઓને ચૂંટણી લડવી કે કેમ તે અંગે સર્વગ્રાહી વિચારો સામે આવ્યા હતા. કોલેજના વિદ્યાર્થીઓ કે યુવા જગત આવનારી 2014ની ચૂંટણી પર ખૂબ જ પ્રભાવ ઊભો કરશે. 2 વર્ષ જે વ્યક્તિ જેલમાં રહ્યો છે એને આપણે ચૂંટણીમાં ઊભો નહીં રાખીએ. પરંતુ બીજી જે વાત છે એમાં સંસદે છટકબારી ગોતી લીધી છે. આપણા બધા સાંસદો જે છે એણે એક છટકબારી શોધી છે. એ છટકબારી માટે અમે તમારી પાસે આવ્યા છીએ. જેલમાં રહીને ચૂંટણી લડવી જોઈએ કે નહીં, અને અત્યારે કેટલા આપણા નેતાઓ ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે. 10 જુલાઈ 2013ના સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો કે અપરાધી ઠરતા 2 વર્ષથી જેલવાસ કે તેથી વધુ કેદની સજા થાય તેવા સાંસદ કે ધારાસભ્ય હોય તે દિવસથી ગેરલાયક ઠરે છે. તો આ સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદાને ઉલટવા માટે એ લોકોએ 15 મિનિટમાં બિલ પાસ કરી દીધું. લોકસભામાં પાસ થયું, રાજ્યસભામાં પાસ થયું, પરંતુ હાલે રાજ્યસભાની એક સમિતિમાં છે પેન્ડિંગ છે. ચાકોર કરીને એક લેખક છે અને બહુ સરસ સર્વેયર છે, એણે થોડા ફેક્ટ ફિગર ભેગા કર્યા છે. એ તમને તમારા નોલેજ માટે હું અત્યારે ફિગર રજૂ કરું છું. જુલાઈ 29, 2013ના રિપોર્ટમાં મુજબ ભારતમાં 30% મેમ્બર ઓફ પાર્લામેન્ટ સામે ક્રિમિનલ કેસ હતા. જેટલા મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એમાં 30% લોકો સામે ક્રિમિનલ કેસ હતા. રાજ્યસભાના સદસ્યોમાં 17% લોકો સામે ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે. એક સર્વે મુજબ સ્વચ્છ ઉમેદવારને ચૂંટણી જીતવાના ચાન્સ માત્ર 12% છે. આપણા માટે શરમજનક કહેવાય કે આજે સ્વચ્છ ઉમેદવાર ઉભે તો માત્ર 12% જ ઉમેદવારો જીતી શકે, અને જો દાગી ઉમેદવારો ઉભા રહે તો 23% ઉમેદવારો જીતી શકે છે. દાગી ઉમેદવારોને જીતવા માટેના ચાન્સ વધુ છે, 23% છે, જ્યારે સ્વચ્છ ઉમેદવારોને જીતવા માટે 12% છે. એ આપણે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. 12% શા માટે છે, એ 50% કેમ નથી? એમ જે 30% લોકસભાના સદસ્યો દાગી છે
તેમાં 14% ઉપર તો અત્યંત ગંભીર કેસો છે અને રાજ્યસભાના 17% સદસ્યો જે દોષિત છે એના 7% ઉપર ક્રિમિનલ કેસો જબરજસ્ત ચાલે. પક્ષવાર સ્થિતિ પણ આપણા પાસે મોજૂદ છે. 75% MP જેમના ઉપર આરોપો છે તેઓ 2004ની ચૂંટણીમાં સામેલ હતા અને તે સ્ટેટ લેજિસ્લેટર એટલે વિધાનસભાની ટિકિટ ઉપર ઉભા હતા, શિવસેનાના હતા. લાલુના રાષ્ટ્રીય જનતા દળમાં 46% સદસ્યો ઉપર ગુનાઓ રજીસ્ટર છે. કોંગ્રેસના 22%, ભાજપના 31% MLA ઉપર ક્રિમિનલ કેસો ચાલુ છે. એક સર્વે મુજબ 2004ની ચૂંટણીમાં 62,847 દાગી લોકોએ ચૂંટણી ફોર્મ ભર્યા હતા. આ સર્વે ઉપરથી તારણ કાઢી શકાય કે પોલિટિકલ પાર્ટીઓએ જાણવા છતાં બેકગ્રાઉન્ડ ક્રિમિનલ ધરાવે છે તેમ છતાં એમને ટિકિટો આપી છે. નામ પ્રતીક્ષા પરમાર છે અને હું ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટમાં BA કરું છું, લાસ્ટ યરમાં છું. તમે લોકો અત્યારે જે મેઇન પોઈન્ટ પર જે વાત કરી રહ્યા છો, ઓફકોર્સ ક્રિમિનલ્સ લોકો જે ચૂંટણી માટે ઊભે છે તો જે મતદાન કરે છે એની જવાબદારી છે કે એણે સાચા વ્યક્તિને પસંદ કરવું જોઈએ. અને મતદાન એક વસ્તુ હું એ પણ પોઈન્ટ આઉટ કરવા માંગુ છું કે યંગસ્ટર લોકો જે છે એ મતદાન કરવાનું અવોઇડ કરતા હોય છે. એનું કારણ શું છે કે ઉમેદવારો એટલા સ્ટ્રોંગ નથી હોતા, એટલા પાવરફુલ નથી હોતા. ઉમેદવારો જ આપણા વીક હશે તો જે મતદાન કરવાનો જે ઉત્સાહ જે અંદરથી આવતો હોય છે એ ખરેખર મરી જતો હોય છે. જેલમાં છે એનો મતલબ એમ કે કોઈ સારું કામ નથી કર્યું, એટલે પેલો પોઈન્ટ ત્યાં જ આવે છે કે ના, એ લોકોને ચૂંટણીમાં ન જ ઊભા રહેવા દેવું જોઈએ. ચૂંટણીમાં ઊભા રહે મીન્સ કે એક નેતા બનશે અને નેતાનું કામ એ છે કે દેશની રક્ષા કરવી અને દેશની જનતાને જે જરૂરિયાત છે એ પૂરી પાડવી. દેશની જનતાનું હિત ઈચ્છું, એનું કલ્યાણ ઈચ્છું. પણ જે લોકો જેલમાં જાય છે એ દેશનું કલ્યાણ કઈ રીતે કરી શકે? રાજગોર ધવલ FIBAમાંથી લાલન કોલેજમાં અભ્યાસ કરું છું, સેકન્ડ યરમાં. આપણે હમણાં જે સંસદમાં જે ખરડો પસાર થયો કે ક્રિમિનલ્સ લોકોને ચૂંટણી લડવાની છૂટ આપવી જોઈએ, આઈ થિંક એકદમ જ ખોટી વસ્તુ છે. કારણ કે જે લોકો ક્રિમિનલ છે, કે ભલે નાનો ગુનો હોય કે મોટો ગુનો હોય, એ લોકોને ખરેખર ચૂંટણી લડવાનો કોઈ જ અધિકાર નથી. અને જે સંસદમાં જે ખરડો પાસ થયો છે એનાથી હું એકદમ વિરુદ્ધ છું. કારણ કે જે લોકો ક્રિમિનલ છે એ લોકો આપણા દેશનું હિત કેવી રીતે કરી શકે? મારા વિચાર પ્રમાણે એવું છે કે જે 15 મિનિટમાં જે આ કાયદો જે પસાર કર્યો છે, 15 મિનિટમાં તમે એવું કેવી રીતે વિચારી શકો આટલા શોર્ટ ટાઈમમાં? અને ખરેખર જે ક્રિમિનલ ન હોય અને એકદમ આપણા દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતો હોય એવા જ લોકોને ચૂંટણીનો અધિકાર આપવો જોઈએ. નામ ગુંડલિયા આનંદ રવિભાઈ, સાયન્સ ડિપાર્ટમેન્ટ, SYBSC. કોઈ પણ વ્યક્તિનો તમે ક્રિમિનલ રેકોર્ડ જોવો તો ક્રિમિનલ રેકોર્ડ બેઝિસ ઓન ખરાબ પોઈન્ટ ઉપર હોય ને સારા પોઈન્ટ ઉપર હોય. એવું નથી કે ક્રિમિનલ રેકોર્ડ બધા પણ ખરાબ પોઈન્ટ ઉપર જ હોય. સપોઝ કે માની લો કે કોઈ કોલેજનો નેતા છે, કોલેજમાં કંઈ ફેસિલિટી મળતી નથી, બધા વિદ્યાર્થીઓ વિચારે છે કે ભાઈ આપણે આ ફેસિલિટી જોઈએ છે, તો કોલેજના નેતાને કહેશે કે ભાઈ આપણે આના ઉપર આગળ વધશું, આંદોલન એ લોકો કરે છે અને કોલેજનો નેતા છે એ જેલમાં જાય છે. મીન્સ એવું તો નહીં ને કે એ વસ્તુ ખરાબ વિચારે છે. એટલે કોઈ પણ વ્યક્તિને પહેલા તમે જો એનો ક્રિમિનલ રેકોર્ડ છે કે નહીં પછીની વાત છે. સપોઝ વિચારી લો કોઈ હિન્દુત્વ માટે કામ કરે છે, ક્યાંય દંગા ફસાદ કે એવું કંઈ થયું, હિન્દુત્વ માટે કામ કરે છે, હિન્દુ ભાવના એનામાં છે, તો એ સૌની પ્રથમ જ હોવાનો. એનો ક્રિમિનલ રેકોર્ડ તો થશે જ, પણ ક્રિમિનલ રેકોર્ડ કયા બેઝિસ ઉપર થયો? એટલે એવું નહીં કે તમે વ્યક્તિને જોયા વગર ક્રિમિનલ રેકોર્ડને બેઝિસ કરો, એ વસ્તુ ખોટી પડે. વ્યક્તિને તમે ઓળખો, ક્રિમિનલ રેકોર્ડ છે એનું ના નહીં. વ્યક્તિ 2 ક્રિમિનલ છે તો તમે ક્રિમિનલ રેકોર્ડ ઓળખીને પણ એને વોટિંગ કરી શકો ને. સ્ટુડિયો શક્તિ ભુજ પ્રસ્તુત આવ્યો ચારણ રંગીલો તારા મઢડે. અભિનય રમેશદાન ગઢવી, નિમિષા તડવી, ભાવનાબેન ગઢવી. આવ્યો ચારણ રંગીલો તારા મઢડે રે. સ્વર મશહૂર ભજન કલાકાર કીર્તિદાનભાઈ ગઢવી, ભાસ્કરભાઈ, આસિફ, નિધિ અને પલ્લવી. હાથમાં લઈ એક તારો ને ગુણલા તારા ગાવે, અરરર સવા લાખની ચૂંદડી. લેખક રમેશદાન ડી ગઢવી. સંપર્ક રમેશદાન ગઢવી 9876 70 052. ભુજનો મોટો અને ગણમાન્ય ઇન્દ્રાબાઈ પાર્ક જાળવણીના અભાવે કચરા ટોપલીમાં ફેરવાયો.
શૌચાલયમાં ફેરવાયું અને ત્યારબાદ સાફ સફાઈ થયા બાદ અને અમુક લોકો બગીચાની જમીન પચાવી પાડવા માટે પ્રયત્નશીલ પણ રહ્યા હતા. સદનસીબે અમુક જાગૃત વ્યક્તિઓના કારણે, એમની જાહેર હિતની અરજીના કારણે અને વહીવટી તંત્રની પ્રશંસનીય કામગીરીને કારણે બગીચો હવે બગીચો જ રહેશે તેવો હુકમ જિલ્લા કલેક્ટર શ્રી હર્ષદ પટેલે કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભુજનો આ એકમાત્ર પાર્ક મહિલાઓ માટેનો ખાસ અલાયદો પાર્ક હતો, પરંતુ સમયાંતરે કાળક્રમે જાળવણીના અભાવે આ બગીચો ઉજ્જડ બન્યો હતો અને અગાઉ જણાવ્યું તેમ ઉપેક્ષાનો ભોગ બન્યો હતો. પરંતુ અફસોસની વાત એ છે કે આ કિંમતી અને મોકાની એવી બગીચાની જમીન પચાવી પાડવા માટે અમુક લોકોએ આ જમીન ઉપર દોડો પણ ફેરવ્યો હતો. જોકે હવે આશાનું કિરણ બંધાયું છે, જ્યારે જિલ્લા સમાહર્તાએ આ બગીચાને બગીચો જ રહેવાની નગરપાલિકાને સ્પષ્ટ સૂચના અને હુકમ કર્યો છે. તો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ગાંધીધામના પોલીસ કર્મીઓ સહિત 2 શખ્સ લાંચના છટકામાં ઝડપાયા. વોરંટ બજવણીના પ્રકરણે લાંચનું છટકું ગોઠવાયું. ખાઈ રોહરમાં રહેતા નૂર મહમદ અયુબ કોરેજાનો 4-5 વર્ષ પહેલા અકસ્માત થયેલ હતો. તેની બાઇકની હડફેટે એક શખ્સને ઈજા થઈ હતી. નૂર મહમદે SCBમાં ફરિયાદ કરીને ગાંધીધામમાં B ડિવિઝનમાં ફરજ બજાવતા ASI ઈશ્વરલાલ કલ્યાણી સામે પકડ વોરંટ દરમિયાન હેરાન નહીં કરવા પૈસાની માંગણી કરે છે તેવી ફરિયાદ કરી હતી અને SCB દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવેલ. ₹1000ની લાંચ પાનવાળા રોશન હીરાલાલ ધનવાણીને આપતા પાનવાળા અને પોલીસ કર્મી ASI ઈશ્વરલાલ કલ્યાણીની ધરપકડ કરાઈ હતી. આ કામે ACBના PI શ્રી કણસાંગરા, નવતમલાલ ચૌહાણ, હિતેન્દ્ર જેઠવા, ઘનશ્યામસિંહ જાડેજા વગેરે જોડાયા હતા. ભુજ શહેરના કેમ્પ એરિયામાં મહિલાએ પેટ્રોલ છાંટી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ભુજના કેમ્પ એરિયામાં રહેતી ભાવનાબેન અશોક પિંડોરિયા, ઉંમર વર્ષ 25, પોતાના શરીરે પેટ્રોલ છાંટી બળવાનો પ્રયાસ કરતા 25% દાઝી ગયા હતા. ઘરની સામાન્ય બોલચાલી અથવા કોઈ વાતચીતના કારણે આ બનાવ બન્યો હતો તેવી વાત બહાર આવી છે. મારા ઘરવાળી છે એવી રીતના પેટ્રોલનો કહેતી હતી કે મારા માટે રાખજો જરાક, મારી ગાડી માટે. તો પછી મેં કીધું હું આખો નાખી લઈશ ગાડીમાં. તો કીધું જરાક રાખજો, તો મેં રાખી દીધો ગુસ્સામાં. પછી એને ખબર નહીં શું થયું, તો પોતા માથે નાખીને દીવા માથે હાથ રાખી દીધું. દિલ્હી ગેંગરેપના 4 આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી. 16 ડિસેમ્બર 2012ના ગેંગરેપ પ્રકરણે સમગ્ર દેશની ચુકાદા ઉપર મીઠ હતી. લોકોની જબરદસ્ત પ્રતિક્રિયાઓ. દિલ્હીમાં થયેલ બસમાં ગેંગરેપની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. રાજકીય વર્તુળોમાં પણ ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સરકાર સામે લોકોના આક્રોશ ભભૂકી ઉઠ્યા હતા. સરકાર કડક પગલાં લઈ શકતી નથી, કાયદામાં સુધારા થતા નથી, ન્યાય ઝડપથી મળતો નથી. આવા અકળાવનારા મુદ્દાઓ લોકોના આક્રોશ અને ગુસ્સાને આ ગેંગરેપ પ્રકરણને કારણે બહાર આવ્યા. સરકારે તાત્કાલિક કાયદામાં સુધારો કર્યો, તાત્કાલિક ન્યાય મળે તે માટે ખાસ કોર્ટના નિર્ણયની વાત થઈ વગેરે બાબતો આ ગેંગરેપ પ્રકરણ બાદ ઘણા સુધારા આવ્યા. 16 ડિસેમ્બર 2012ના દિલ્હીમાં અભ્યાસ કરતી 23 વર્ષની નિર્ભયા નામની યુવતી ઉપર 6 વ્યક્તિઓ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો. આ ઘટનાને અનેક રાજકીય નેતાઓ, બોલિવૂડ અભિનેતાઓ, અભિનેત્રીઓ તથા સમગ્ર દેશના ખૂણે ખૂણેથી કરોડો લોકોએ વખોડી કાઢી. સાંસદ સુષ્મા સ્વરાજ, નજમા હેપતુલ્લા વગેરે આવા ગુના માટે મૃત્યુદંડની માંગણી કરી હતી. પીડિતાનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું હોવાથી પ્રચાર માધ્યમો દ્વારા તેને દામિની, નિર્ભયા જેવા ડમી નામો અપાયા હતા. 19 ડિસેમ્બર 2012ના રોજ ભારતીય સમય પ્રમાણે સવારે 4:45 વાગે યુવતીએ સિંગાપુરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. મલ્ટિપલ ઓર્ગન ફેલિયરના કારણથી મૃત્યુ થયું હતું. યુવતીના મૃત્યુ બાદ સમગ્ર દેશમાં જન આક્રોશ ફાટી નીકળ્યો હતો. અલગ અલગ શહેરોમાં લોકો એકત્રિત થઈ ગયા હતા. યુવાનોમાં આ બાબતે નોંધપાત્ર આક્રોશ જોવા મળ્યો હતો. દિલ્હીમાં પરિસ્થિતિ સામાન્ય કરવામાં અશ્રુવાયુ પણ છોડવો પડ્યો હતો તથા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. એક પોલીસ કર્મીનું મોત પણ થયું હતું. ઇન્ડિયા ગેટ અને જંતર મંતર પાસે લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ન્યાય માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ રીતે દિલ્હી ગેંગરેપ બાદ બહાદુર કિશોરીએ જિંદગી સામે ઝઝૂમીને સમગ્ર દેશમાં મહિલાઓ સામે થતા અત્યાચાર અને ન્યાય મેળવવા માટે જાગૃતિ અભિયાનને એક નવી દિશા આપી છે એમ કહી શકાય. અને પોતાનું બલિદાન આજે એળે નથી ગયું એમ કોર્ટે પણ આજે ચુકાદો આપી અને જણાવી દીધું. આજે 4 ગેંગરેપના આરોપીઓને સજા મળતા પીડિતાના બલિદાનને સમગ્ર દેશે સલામ કરી છે. 4 નરાધમોમાંથી અમુક જણના પરિવારોએ આ ફાંસીની સજાને આવકારી પણ છે.
ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવનાર 2014ની પાર્લામેન્ટની ચૂંટણીમાં વડાપ્રધાનના ઉમેદવાર જાહેર કરતા સમગ્ર ભારત સહિત કચ્છમાં પણ આનંદનો માહોલ છવાયો હતો. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અનેક પદાધિકારીઓ અને ધારાસભ્યો, પ્રભારી મંત્રીઓ વગેરે સાથે રહીને મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં ઢોલ અને શરણાઈ સાથે સૌ નાચી ઉઠ્યા હતા. ગુલાલથી સૌ રંગાઈ ગયા હતા અને ખુશીઓ વ્યક્ત કરી હતી. જોઈએ ભારતીય જનતા પાર્ટીનો ખુશીનો એક અહેવાલ. આખો દેશ જાણે છે, આપ પણ જાણતા જશો કે દેશ આખો જેની રાહ જોઈને બેઠો હતો એવા ભારત માતાના લાલ, ગુજરાતના સપૂત આગામી ભારતના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ આજે એમને આગામી ભારતના વડાપ્રધાન માટેના ઉમેદવાર ઘોષિત કર્યા છે અને એટલે આખા દેશની અંદર આજે ઉત્સાહ છે. હિન્દુસ્તાનની અંદર આઝાદી પછી પહેલી વખત પ્રજાનો જુસ્સો અનેક ગણો થશે. પ્રજા ઈચ્છી રહી છે કે આગામી સમયે નરેન્દ્રભાઈ આ દેશનું સુકાન સંભાળી અને આ દેશની સમસ્યાઓથી આ દેશને મુક્ત કરે. સમગ્ર પ્રજાનો જે માહોલ છે, સમગ્ર પ્રજા જે મિત્રો ઈચ્છી રહી છે આ પ્રજાના વડાપ્રધાન બનશે અને પ્રજા જ્યારે સમર્થન આપવાની તૈયારી કરી રહી છે ત્યારે આ પ્રજા જે ઈચ્છી રહી હતી એ કામ અમારી પાર્ટીએ કર્યું છે. दल ने यह फैसला किया है कि श्री नरेंद्र मोदी को आगामी लोकसभा चुनाव के लिए प्राइम मिनिस्ट्रियल कैंडिडेट के रूप में प्रोजेक्ट किया जाए. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ થતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. ચેન્નઈ એક્સપ્રેસમાં તમિલ છોકરીની ભૂમિકા ભજવ્યા બાદ દીપિકા હવે દરેક ભાષાની ફિલ્મોમાં કામ કરે તેવી સંભાવના. પંજાબ, હરિયાણા અને ચંદીગઢે ફિલ્મ ગ્રેન્ડ મસ્તીને બતાવી લીલી ઝંડી. આજે રિલીઝ થશે. આગામી સંવિધાન સભાની ચૂંટણીને સ્થગિત કરવાની માંગ માટે નેપાળમાં સીપીઆઈ દ્વારા કરાયેલી હડતાલના કારણે રાજધાની અને દેશના પૂર્વીય ભાગોનું જનજીવન અસ્તવ્યસ્ત. બ્રિટિશ સંસદ દ્વારા અમિતાભ બચ્ચનને વર્ષ 2013ના ગ્લોબલ ડાયવર્સિટી પુરસ્કારથી સન્માનિત કરાયા. ભારતીય મૂળના અમેરિકી અભિનેતા વિવેક શાહ અને નિર્માતા હાર્વે વેનસ્ટીન અને લોકોને જબરદસ્તી વસૂલાતની ધમકી આપવા બદલ 7 વર્ષ અને 3 મહિનાની સજા થઈ. ગ્લોબલ પેટ્રોલિયમ જગતમાં ચીનનો દબદબો વધવાના કારણે ચિંતિત જાપાને ખોલ્યા ઉર્જા તકનીકના દ્વાર. દિલ્હી ગેંગરેપના 4 આરોપીઓને આજે કોર્ટ દ્વારા ફાંસીની સજા જાહેર કરાઈ. રાત્રે અથવા સવારે તાપમાન ઠંડુ હોવાથી પેટ્રોલ ભરાવવું વધુ હિતાવહ. આમ કરવાથી પૈસા પણ બચશે. રૂપિયાની કિંમત સુધર્યા પછી અર્થવ્યવસ્થાના બીજા વિભાગોથી પણ સરકારને રાહતની ખબર મળી. સેફ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં હાર્યા બાદ ભારત હવે ફૂટબોલ ટીમ ફિફાની રેન્કિંગમાં 155માં ક્રમ પર પહોંચ્યું. ક્રિકેટ અને બેડમિન્ટનમાં કોઈ તુલના થઈ શકતી નથી. ભારતીય બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગટ્ટા દ્વારા અપાયું નિવેદન. યમનમાં 40 વર્ષીય આધેડ સાથે 8 વર્ષની રાવાન નામક માસૂમ બાળકીના બાળ વિવાહ થતા શારીરિક સંબંધ બંધાવાના કારણે મૃત્યુ થયું. પ્રધાનમંત્રી પદ માટે લાલકૃષ્ણ અડવાણી નરેન્દ્ર મોદીને સમર્થન આપવા તૈયાર, રાખી અમુક શરતો. આશારામની અરજી પર 16 સપ્ટેમ્બર સુધી કોઈ નિર્ણય લેવાશે નહીં. ત્યાં સુધી જેલની જ રોટી ખાવી પડશે. મુઝફ્ફરનગરમાં હિંસાની જ્વાળા ભભકાવવા માટે ફેસબુકે કર્યું આગમાં ઘી હોમવાનું કામ. મુંબઈની એક પ્રાઇવેટ બસમાં 4 દિવસ પહેલા યુવતી સાથે તેના બોયફ્રેન્ડ અને આધેડ દ્વારા કરાયું દુષ્કર્મ. ભાજપના પૂર્વ નેતા સુધીન્દ્ર કુલકર્ણીએ કહ્યું કે મોદીને અનેક પડકારોનો સામનો કરવાનો છે, માર્ગ સરળ નથી. ગેંગરેપના ચુકાદા બાદ હું આ નિર્ણયથી ખુશ છું, ન્યાયની જીત થઈ. આ નિર્ણયથી પીડિત પક્ષને ન્યાય મળ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેનું નિવેદન. ડોલરની સરખામણીમાં રૂપિયો મજબૂત થવાના કારણે પેટ્રોલ $1.5 સુધી સસ્તું થવાની શક્યતા. મોદીને ભાજપ દ્વારા પ્રધાનમંત્રીના ઉમેદવાર માટે જાહેર કરતા મોદીએ શિવસેનાનો સાથ માંગ્યો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.